આજથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। વિધાનસભા ગૃહમાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો પણ ઉછળ્યો છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ મુદ્દો ઉઠાવ્યો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિગતવાર જવાબ રજૂ કર્યો છે। બનાસકાંઠાના 12 શિક્ષકો, પાટણના 7 શિક્ષકો વિદેશ હોવાનું શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું। વિદેશ વસતા શિક્ષકોને એક પણ પગાર નથી ચૂકવાયો તેવો ખુલાસો પણ શિક્ષણ મંત્રીએ કર્યો છે। બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કરાયા જ્યારે 2 શિક્ષકોના રાજીનામા લેવાયા છે। પાટણના રજા લઈને પ્રદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી નથી કરવામાં આવી। કાયદા નિષ્ણાતનો અભિપ્રાય લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે। ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી અંગે ગૃહમાં શૈલેષ પરમારે જવાબ રજૂ કર્યો છે। શૈલેષ પરમારના સવાલ પર શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો। હાલમાં માત્ર 60 શિક્ષકો વિદેશમાં હોવાનું કુબેર ડિંડોરે ખુલાસો કર્યો છે। ઓનલાઈન હાજરીના રિપોર્ટને આધારે વિગત મંગાવાઈ હોવાનું પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું। સાથે જ કહ્યું કે જિલ્લા શિક્ષણાધિકારીને કાર્યવાહી કરવા માટે મોકલાય છે। 134 શિક્ષકોને બરતરફ કરાયા હોવાની વાત ફરી એક વખત જણાવવામાં આવી છે। 130 શિક્ષકો સામે નાણાં વિભાગના જાહેરનામા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। હાલ નગર પ્રાથમિકના 10 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો આજે ચોમાસુ સત્રના પ્રારંભે જ ફરી એક વખત ગૃહમાં ગાજ્યો છે। શું આખરે આ સમગ્ર મામલે ખુલાસા આપવામાં આવી રહ્યા છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વિધાનસભામાં ચોમાસા સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને આ જે સત્રની શરૂઆત જે ટૂંકી મુદતના પ્રશ્નોથી થઈ તેમાં કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ મુદ્દો ઉઠાવ્યો। કારણ કે મુખ્ય આ મુદ્દો જે ગુલ્લીબાજ શિક્ષકોનો બનાસકાંઠાથી મુદ્દો હતો અને આવા જે શિક્ષકો જે છે તેની સામે સરકારે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી અને સરકાર દ્વારા આવા જે શિક્ષકો છે તેમની વિગતો તબક્કાવાર નથી મળી। અધિકારીઓએ પણ ક્યાંક ને ક્યાંક તેમાં તેમની ભૂલ જણાઈ છે તેવો સીધો આક્ષેપ કર્યો હતો। તેનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ આવા શિક્ષકોની સામે કાર્યવાહી થઈ છે, જેમાં 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા। ત્યારબાદના જે શિક્ષકો છે તે શિક્ષકોની સામે પણ વિગતો મેળવવામાં આવી રહી છે અને સમય મર્યાદાની અંદર જે લોકો વિદેશ ગયા છે તેવા લોકોને તક આપવામાં આવે છે અને નિયમો અનુસાર તેમનો જવાબ લેવામાં આવે છે। પરંતુ જે શિક્ષકોનો જવાબ નથી મળ્યો અને લાંબા સમયથી ગેરહાજર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લા, પાટણ જિલ્લાનો મૂળ આ પ્રશ્ન હતો, તેનો જવાબમાં તેમને તેમના વિગતો રજૂ કરી હતી। પરંતુ સમગ્ર રાજ્યની અંદર આવા જે શિક્ષકો છે તેના સંદર્ભમાં એક લીગલ ઓપિનિયન લેવામાં આવશે અને તેમનો જવાબ મેળવવામાં આવશે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી 10 જેટલા શિક્ષકોની સામે કાર્યવાહી થઈ ચૂકી છે। જી, ધન્યવાદ મેહુલ।